અરે પુંજો, અરે આ દેવા શું કરું છું? હું પાણી મેલીશ ના આવું તો પણ આવું ના તો પાણી મેલીશ રસ ગયા. થાક લાગ્યો તો કહું ગરમ પાણી નહીં નાખું. પણ મારી વાત સાંભળ કે હા પેલા જસુભાઈ છોકરાને દવાખાને લઈને જતા હતા કે ચાલે વળી અલે હમણાં મને હોમાં મળ્યા હતા તે કીધું હોશ થયું કે ના થયું ખબર લેતા એ હરક આમ છોકરો પહેણાવવાનો કરે છે પણ મોદો પડી ગયો. હા એટલે બીમાર પડ્યો હતા ને મને છે તારીખ આવી આપણે પૂછતા આવીએ હે ને એવું છે હોવા હોવા આવું ખબર તો કાઢવી પડી જાય એટલે હરજી જતા આવીએ. શાળ ભેગા થયા હતા હમણાં દવાખાને લઈને જતા હતા હું હમો મળ્યો હતો પણ હેતરમાં જતો હતો કે હોવા તે મને હમા મળ્યા કે દવાખાને લઈને જાઉં છું એટલે મેં કીધું લાય હમાસાર તો પૂછતા આવીએ કે રજુભાઈ તાર મુહૂર્ત કઢાવ્યું છે શું ખેલ કરાયા હતા હા હા ટાઈમ ક્યાં દાદા અરે દસભાઈ હા જીવા આવો પૂછો કે બેટા દસભાઈ શું થયું છે પેલા છોકરાને આરામ થઈ ગયો હો હાલ તો આરામ જ છે દવાખાને જઈને આવ્યો તો કમ્પ્લીટ થઈ ગયું છે શું થયું તું તે આ થોડો તાવ આવ્યો તો ને ઉલટી હોય ને ઉધરો ને એવું કરતો થઈ ગયું. હા તારે એવું છે ખબર આ બધું પેલું પેફ્યુન બે તાવ તો સર હા પેફ્યુન ખાય ને એટલે આવું થાય પાવ અને હું ઘેર નહીં હોતો ફોન જ નહીં રાખતો મારો બેટો યાર સોને મને પેપ્સીઓ ખાઈ આવે સાત જમીને એકલા નવાઈનો ઉનાળો આવી ગયો એમ ચાલી કોઈ બાટલીઓ પીહન કોઈ પેપ્સીઓ ખાન પણ આ બે ઋતુ નહીં ચાલતી યાર રાતે ઠંડી પડે છે અને બપોરે ગરમી પડે છે હા કઈ તારીખ આવી છે જો યાર બધું ભેળાઈ ગયું દેવા મારતો ના હોય તાણે હને ભેળાઈ ગયું તે હા શું મારા બેટા કોઈ ના આવે તો ચોથી હોમાંથી ફોન આવ્યો હા તે કોઈક પેટ ડોસી મરી જાય છે યાર એ મારો તો મહિનો લંબાણો હવા મહિના પછી તે સારું કરી યાર એ ડોશી મરી જાય તે તો મારો નસીબ કહેવાય ત્યાં સૈતરમાં મની મત જતો રહ કયો અરે હું પૂછતા ભાઈ યાર નસીબ કેવો તમે કેમ રીક્ષે પડતા બોલો છો યાર ભાઈ રીશે નહીં પડતો મારી વાત તો ભલો પણ તમે તો બાધા મેં ના આયા કેવું કરાયું યાર અલ્યા બાદામ શેરી જ ના આવું યાર મારે જવાનું તો હતું ને અલ્યા વળી ઊંચું લેવો ને મને લાગે છે આ માતાની ઓટી પડી ગઈ આ એટલા જ મને તકલીફ થાય ને કદી થતી પેલા અલ્યા જેવા એવું ના હોય આ તો કુદરતી છે બધું અને આ તો તાવ કુંજાભાઈ તાવ છે શરદી છે ઉધરસ છે પેટમાં દુખાવો છે આ તો બધું સંસાર છે મોય આવે જાય અને આ બધું હોય માતાઓનું બધું હોય તો બધા ડોક્ટરો બધા શું કરશે દવા કોને ખોલી ખોલી લઈ રહ્યા છે કહેતા હતા કે ડોક્ટરો આ માતા હોય નહીં કરું તો ડોક્ટરો હું કરશું આ ડોક્ટર પણ ગયા હતા તો શું મોત ના જીતા એ તો ના હોય તો આ વખત હું ડોક્ટર બદલી નાખું બીજા દવાખાના લઈ દઉં કોને પણ તમે દવા કર્યામાં ખર્ચામાં તૂટી જાઓ એક દોડો તો કરી આવો હા મારું એમ કેવું છે તમે હાલ ખાલી આની રાહત થઈ જાય પછી તમારે મોનું હોય તો મોનજો નખવાની પણ તમને તો ખબર પડશે કે નહીં પડે કે હંમેશા દેવગતિ છે કે કુદરતી છે એ તો હા હેડો કુંજાભાઈ આ તમે કહો છો ને વળી ટેસ્ટ કરી દઉં ખતરો માં આવી એકવાર કહું હા થોડી કોકની સલાહ લેવાનું રાખો અને અમે કહેતા હોય હારા માટે કહેતા હોય કોઈ તમારે ખર્ચામાં નાખવા નહીં કહેતા અમે હા હા કશો વાંધો નહીં આ વખત ના હોય તો કાળભાઈ પાસે જવું હા એમ કરો જતા આવો તમે કાળભાઈ પાસે દોયડો કરી આવશે ને તો તમારે 4 કે 5 દાડાની જે કહેવું એ પ્રમાણે હોશ થઈ જાય તો પછી મોનો કે ના મોનો હા એ તો હું જઉં છું તમે ઈવન પાસે જવું પડશે તણ હા તમે જતા આવો અને એટલી સલાહ મોનો હારું હારું મારે કોમ છે મારે જી આપણે હારે તો હું યાર જઉં તાણ હેડો હા જતા આવજો પાછા હાર હાર અમુક જયો તો ખરો પણ પેલો કાળિયો વળી 3 ફૂટ ધર્યા છે મારું હોફળશે જ નહીં તો પહેલા તો જવા તો જે હેલો કાળભાઈ હા હા સર શું શું અડ્યા તો હા મારા વાયક છે રમણમાં હેડ્યો છું તું બેસ અને હું જઉં છું મારા પેલી ગાડી આવીને ઉભી શકે એટલે હેડું કર અલ્યા ગોમો તને કોઈ ઓળખતું નહીં વળી તને કોણ વાયક હાલતું હતું હેડ્યા પણ ઓળખતા નહીં એટલે જ મારે હેડવાનું થયું છે કાશેમ કે મારા બહારનો વાયક ઘણો હોય છે એ તો આમાં મને ખબર હતી હું આવેલો તું દોઢું જ બોલી હા તું તાર બેસ અને હું જઉં છું અલ્યા ઉભો રાખ કોમ છે તારું મારે શું કોમ છે તે મને એક દોયડો કરી આલ કે દોયડો મને જો આવડો દોયડો અલે ઓમ કેમ હું પૂવો છું દોયડો અલ્યા પણ તું અત્યારે આવું જેવું કહેતો હતો કે કાળભાઈ ને જેવો બાધા આલી મારી એ દાડા મારાથી આવડું પડ્યું છે તો પછી કાળભાઈ નો દોયડો શો મજા આવતો તારે અલ્યા તું ઘરનો છે ને આપણો ભાઈ એટલે મારે આબુ પડ્યો તો હું શું ઘરનો છું માતા આવ્યો ઘરની આશી પણ હું શું ઘરનો છું તું શું સાથે આવ્યો તો હું તો બહારનો છું કે તો અત્યારે હજી બહારનો પણ ગણ્યો છે અલ્યા એવું નહીં કાળ ભાઈ હું આવ્યો છું એટલે મને અમને દોયડો કરી આલ તું અપાડ તારે જે પાણી પીવું હોય પી થતા બાબા અને ખરા ને મારા પેલું ગાડી આવીને ઉભી રહી કોમમાં અને વાટ જોઈ રહ્યા છે પછી ભૂવા છે અમારે જવાનું બહાર અલ્યા તને ઘેર હામાં ધૂળતા નહીં આવડતું વળી તું બહાર જઈને તો હું ધૂળે ઘેર હોકો મને ધૂળતા ના આવડતું બહાર મારી વાતો છે સાલે છે ખબર છે તને કેવી ચાલે છે કાળો ભાઈ ભૂવો એટલે વાહ ભાઈ વાહ એવી વાતો ચાલે છે અલ્યા બહાર તને કોઈ ઓળખતું ય નહીં તું હું કા વાતો ખોટી મિરકી ચાલ ભાઈ અને તું તારું
તારે જે કરવું એ કરી દે. આ પાણી બોણી પીવો તો પી અને તું તાર પછી તારે ઘેર જા, મારા ઉતાવળ છે. એટલે તારા ઘેર હું કરું, મારા ઘેર જવાનું કે તારા ઘેર હું બેહીનું કરું અલ્યા, પણ તું આવ્યો છું તારે પછી મારે તારે નાય છે રીતની પાડવી. એટલે પણ હું તો તાર મારા કામમાં આવ્યો છું. ખરા ટેમો જ આવું છે, મારો શોખ હેડવાન થાય અને કસ દઈને તું તૈયાર થઈ જાય. અને હું આવું છું એટલે જ તાર જવાનું થાય. આમ શું તો તને આખો દાડો ઘેર પડ્યો પાથરો અરે આખો દાડો પડી રહ્યો. આ બપોરે કરે ને, આ બપોરે મારો પાઠ ચાલુ હતો. અરે શું પાઠશાળો જાણ જોયો તાણું મોસામાં પગ ઉપર પગ સળાઈ પડ્યો હોય છે. એટલે આ સોયા પગ ઉપર પગ સળાઈ નહીં બેઠો તું ખરા ને, તારે જે કરવાનું એ હું આવું ને એટલે થવા બધું આવે. એટલે પણ અત્યારે કરી આલતું તો કમ કેટલી વાર થાય મો. એટલે તારો કોમ શું છે એ તો કે. એટલે મારા પેલો કરશન બીમાર પડ્યો છે તે દોયડો કરવો છે યાર. તે દોયડો તો કરી આલું, પણ દોયડો કરું હોશ થઈ જાય પછી મારું કેવું માનવું પડશે. હા મોન્યો 100% મોન્યો. પછી આ ચેદાળા વાળું કરું નહીં મેળ પડે. ના ના હોશ થઈ જાય 100% મોન્યો. બરોબર બાધા કરવાની જોઈએ એટલે તું તો મુહૂર્ત નું જોઈને લઈને આવ્યો તો. એ બધું મારા ભેળાઈ ગયું અને બધું રમણ ભમણ થઈ ગયું હતું. ભેળાઈ જ જાય કાઢ્યા હેડ બેસ ને વળી દોયડો કરી આલું. ઉભો રહે, પણ પેલા હું કલમ પેલો જોઉં છું. કલમ આવ્યો તો હું દોયડો કરી આલ્યો. અરે કલમ તો આવશે જ કે કેમ નહીં આવે? આપણી માતા તો કલમ નહીં આવે. ઉભો રહે, પછી જોઈ લે એટલે ઉભો રહે, પાછું મત આવું. લે ભાઈ, મારે કલમ આવતી નહીં, હું કલમ વગર તો દોયડો નહીં કરું છું. કે તું એક નંબરનો જૂઠો માણસ છે યાર. છે રીતના જૂઠો કે અમી જૂઠો જ તો. એટલે અમી કોઈ નિવેદનો ભાગ ના લ્યો. તો આ પેલા શાકોળોને જે દાડે પરસાદી આલવા એ દાડે તું કહેતો હતો કોક છોકરો અમીઠો કરતો હતો અને પરસાદ તો ખવડાવી નથી મારા વર્ષે. તું એમ કહેતો હતો અરે તે હું ખવડાવી તે મારા છોકરાને મોદો કર્યો. અરે અમે કોક ખવડાવી કોક નાસીને બાધા કરતા હું. એટલે એવું નતું કાળભાઈ. આ તો હું હતું, આ તો હીરા મર્યા એટલે મારા મનમાં વેમ પી ગયું યાર. હા તે તું તારે બેહો દે એટલે મારે જવાનું ઉતાર છે. એટલે તારા ઘેર હું એકલો બેન હું કરું? મારી વાત તો અફાળ. મારે કશું વાપરવું નહીં. એટલે કાળભાઈ મારી વાત તો અફળો જ યાર. ના ના ના, મારાથી નહીં સંભળાય. એટલે પણ આટલું કામ કરી આલતા તો મને યાર. ના ના, એ તો તું તારે કરે ને જે હારા હોય એવા પાક કરાવજે, મારાથી નહીં થાય. એટલે હારા આમ તમે ઘરના છો ને બીજા હું શું ના ના, હું શું કરનો? તું તારે જેના હારા હોય એવા પાક કરાવરાય, દોડાય અને બધું થવા હોય તો. એટલે આપણો કાળભાઈ એટલે આટલી વાત મારી માનતા તો યાર. અરે બેન નહીં ચાલ, મારી ગાડી ઊભી રહી છે, તું વચમાં પત્તર ફાળ. એટલે આટલો વખત ના ના ના, મારે હું તો દોડ છૂટી જાય પછી મારે ત્યાં જવું પડે. જો કહો આને 3 છૂટી જશે ને 1.5 છૂટી જશે. આ મારી વાત પડતો નહીં. બોલો. હા, સાર બાર મસ્ત થઈ જઈ છે. કાલે પાણી વળવાનું છે, પણ શી રીતના વાળવું? જો આવો ને આવો વાયરો રહ તો શી રીતના વાળવું મારે મને ફોન કરી દેવા દે. હલો, કોણ બોલ્યું? બોરવાળા ભાઈ બોલ્યા? હા, જો કાલે પાણી વાળવામાં કેવું છે કે જો આવો ને આવો વાયરો રહેશે ને તો હું પાણી નહીં વાળું. એટલે પણ હું યાર તમારીથી શરતી કરી દેવાનો. બાકી મારા યાર આવો વાયરો ના વાળાય ને, ઝાર પડી જાય તો શું લેવાનું? હા, શું કીધું? જો વાયરો નહીં રહેતો જ વાળ્યો. જસુભાઈ બોલો. હા, શું કરતું હેતરમાંથી? આ મારા કાલ પાણી વાળવું હતું કે તો હું જોવા આવ્યો તો ઝાર શેવડી થઈ જાય. ઝાર મારી બેટી મોટી થઈ જશે ને વાયરો આવે તો કાલ પાણી ના વાળાય યાર. ના ના પવાય વાયરો. આટલો વાયરો રહે તો ના પાતો પાછો તો લોબુ ઓઢ થઈ જાય યાર. હાથમાં શું આવે પછી? કોઈ ના આવે. તે બસ શમ આબુ પડી હતી? હું જોતો કાળભાઈ પા શમ કાળભાઈ પાણ જતા? મારા કરશન 2-3 દવાખાને લઈ ગયો, પણ થોડું હાલો બીમાર જેવો છે. હોશ થતું નહીં. કીધું લાય પેલા પૂંજાભાઈ દેવા કીધું તું તે દોયડો કરાવી આવ્યું. તે કાળભાઈને માન્યું જ નહીં યાર. એટલે અમે તે દાડા આવીને કહેતા હતા, એ દાડા અમારા ઉપર આરોપ નખાતો હતો. એ દાડા ના માન્યો અને પેલા પૂંજાભાઈને કીધું એ મેઠું લાગ્યું. એટલે ઝઘડા એવું નતું, પણ આ તો વળી ઈવને થોડું કીધું એટલે મારા મગજમાં બેઠું એટલે કીધું લાય તમે દોયડો કરી આવું. દોયડો કરવાની વાત બરોબર છે, પણ તમે ખરા ને, તમે આ દુઃખ ખરા ને તમે કહું, તમે હાથે કરીને ઓળો છો લે. કેમ હાથે કરીને ઝઘડા? એટલે અલ્યા કોઈ બી ખરા ને વ્યવહાર ને તહેવારમાં કમ્પ્લીટ ખરા ને ટાઈમ હાજરી આલવી પડે. એટલે હું વ્યવહારમાં નહીં, પૈસા નતા આલ્યા બાધામ નિવેદમાં મેં નતા આલ્યા. અલ્યા તમે પૈસા આલ્યા હતા, પણ આ દેવાનો ટાઈમ છે. તમે તમારા ખરા ને અમે તમારે અહીં ના આવ્યા તો તમને કેટલું ખોટું લાગ્યું? ખોટું તો લાગે જ કે ભાઈ ના આવે એટલે શું થાય મને? તો પછી તમે ખરા ને આ આપણી માં છે એ માના દીકરા છીએ કે નહીં? ખરા ને. તો પછી તમે આ અમે ચાર કે 5 જણા જ્યાં તમારી કમી પડી તો માતાને કેટલું દુઃખ લાગ્યું? હલે એ વાત હાચી થઈ જાય તારીખ આવી, પણ અમુક જે થવાનું એ થઈ ગયું. પણ મારા કરચનનું હમુર હતું નહીં, એટલે કોક કરી ના હોય તો કાળભાઈને મનાવીએ અને મને દોયડો કરી આલે. કોઈ ફેર પડે તો વળી
હવે આ કાળભાઈ કદાચ હું તો ભૂવો નહીં, મને પવન આવી જાય છે, હનો આવશે મને ખબર નહીં, બરોબર. મને ખરા ને ખોટું થતું હોય છે એટલે મને મારા ગમે તે જે દેવું હોય મને ખોટું થતું હોય તો જોવા નહીં દે. તું મારા કોઠા કરા ને આમ હસમસ નાખા છે આખો કોઠો, બરોબર. એટલે જીએ આપણે. ના હોય તો તને કોઈ ફાવતું હોય તું દોડો કરી મને તો વાંધો છે. જો હું હજી કોઈ ખરા ને પાકો જમેલો ભૂવો નહીં અને મને કોઈને ભૂવો થાપિત કર્યો નહીં, એટલે તમે તમારો વિશ્વાસ તો હું રાખું એ ના, પણ પેલા તમારા છોકરાના મૂઢાના કારણે ખરા ને આપણે કાળભાઈ ખરા ને જીએ, બરોબર. અને હું કયો કાળભાઈ તો નહીં મોને પાછા ના જ મોને કે હું જો તારું ઉઠી નાટકી મારે બહાર જવાનું છે એમ નાઈ જા. હા એટલે તમે ખરા ને દેવા આગળ 4 ડગલો આગળ પરો છો, ઉપરથી તમે હો છો ગુનામાં, ઉપરથી અમને ગુનામ લાવો છો. વાત સાચી છે શેખોળા, પણ અમે એ તો જે થવાનું થયું મેં ના કીધું પહેલાં તમને કીધું, પણ અમે કાળભાઈ મનાઈએ, બરોબર. અને તારું કેવું વફર છે તારું મનથી. આ પેલી કહેવત નહીં પખાલીના ડોમે પાડાનો કે એવી કોઈ કહેવત છે ને એવું થાય છે. તમે ગુના કરો છો ને દુઃખ અમારું અડવું પડે છે. વાત સાચી છે, આ તો જે થવાનું એ થઈ ગયું શેખોળા, મારી જે ભૂલ થઈ ગઈ છે, બરોબર. પણ અમે તું કે કાળભાઈને અને મને તો મને દોડો કે અમે દવાખાના ફરી અને થાસી ગયો છું. કાળભાઈ નહીં છે મોને, ઘરના ભૂવો છે, કેમ નહીં મોને? આવું બધું મેં કીધું ભાઈ, તોય મારું એક લગી રોફડ્યું નહીં, આદમી બેઠોય નહીં મારા પા. તે શેઠ ના બે તે દાડા તમે ખરા મને તાશા તા પેણી જતા એસી ઘેર આવીને કીધું તોય તમે ના મોન્યા. એટલે ઘડીએ તરીએ અમારા ખરા દેવના ગુનામ પડવાનું. પણ આ વખતે તું કે દાબીને એટલે થોડું મારા અરખાઈ આવી જાય તો વળી આપણે બધા ભેગું બેસીએ. ભેગું તો બેસીએ છીએ આપણે, કોઈ દાડો અલગ બેહ્યા નહીં, પણ તમારા ખરા ને આ તમારા છોકરાના મોહમાં આવી ગયા હતા કે મારા છોકરાને હગું થઈ ગયું અને એમ કે હવે તૂટી જશે, કદાચ હું આ કોમ નહીં કરું તૂટી જાય. એટલે આ મા બેઠી છે, મા ઉપર વિશ્વાસ રાખો, કોઈ દાડો ખરા માનો ખૂંટો મારેલો અમર થઈ જાય. ભલા આદમી હું વાત કરો છો. એટલે શેખોળા એવું થયું તું તને છે ખબર નહીં, મારા છોકરાને 4-5 હગો આવ્યો ને તૂટી ગયો ને એટલે મને હાલું મનમાં બેમ પી ગયું કે હાલું આવું થઈ જાય તો. એ દર વખત તમે ખરા ને એ દેવા આગળ કોઈ દાડો ઊંધા પડ્યા છો. અમે તો 24 કલાક દીવા બત્તી અને ઊંધા પડીએ છીએ, એનો અમારો કોમ નહીં થતો. અરે શેખોળા દીવા અગરબત્તી તો હું એ કરું છું, શું નહીં કરતો? એટલે નોમ નો કે કેમ નોમનો તો તને ઈવન જોવાય હું તને એ માતાજી તો ધૂપ ધુવાળો ના પૂછ્યા તમારા પહાણ મન મંદિર ને જીવ જૂતોમાં એવી કોમકાજ છે. અગરબત્તી કરી એટલે બધું આવી ગયું. અગરબત્તી એવું નહીં હોતું, કારણ કે ખરા ને સતયુગમાં આ ઋષિ મુનિઓ કોઈ દીવા અને અગરબત્તીઓ કરીને નતા પેલા રાખતા, ખાલી મન ચોખ્ખું રાખો મન. એ તો સતયુગની વાતો હતી શેખોળા, કળિયુગમાં એવું બધું ના હોય યાર. અલે કળિયુગમાં સતયુગ લાવવો હોય તો થાય, આપણું મન ચોખ્ખું હોય ને એટલે આપણું દેવ આપણા કોડ જ આવે. એટલે મનની વાત સાચી છે, પણ અત્યારે કોણ મનના બધા હાસા છે, મનના ચોખા છે, બધા મનના મેલા જ છે. બીજવાની વાત છોડો, આપણે જેવું રહેવું છે ને એ આપણે વિચારવાનું. હા એ વાત તારી કઈ 100% હાચી. આપણે આપણી જ વાત કરવાની, બીજાની આપણે લોકોની કોઈ વાત કરી પડે. આપણે 12 મહિને એક ફરા આવે છે, હલો નિવેદનો દિવસ. હા એ 12 મહિને એક જ દાડો આવે. 5 ઓગળીઓ ભેગી મળીને જો માને આલ્યું હોય તો માં કેટલી રાગજી થાય લે. હા એ વાત તારી હાચી કે, પણ આ વખત મારી ભૂલ થઈ, આ વખત જ મને આવ્યો કે. હા એટલે આ વખત ના આયા ને મનમાં કેટલી ફરા અવળીઓ કર્યા જ છે. હર વખત ખરા દેવની બાબતમાં તમારું ખરા ને આડી જીભ ફાટે. એ તો ફાટી જાય, હું તો મારા એને મારું કોઈ કામ કર્યું જ હા નહીં. એટલે તમને એવું લાગે કે મારા ખરા મૂઢો કહેવા જેવો હશે, પણ હકીકતમાં તો ખરા ને તમારા બધું આડું જ તમારે વેરવા જોતું હોય છે. આડું સમ વેરું છું શેખોળા, મારા કોઈ દાડો મારો કોમ જ એને કર્યું નહીં. જે કોમ હું ધારું ને બધું અવળું જ થાય છે મારે. એટલે દેવ ખરા ને બોલે ને એટલે તમારા ઘેર કોઈ પાવડા આવીને પોણત ના કરે પાવડા લઈને, પણ દેવ બોલે એટલે 25 5 રૂપિયા હે પૂરો. મારું જીજે તું હા